ધરમપુરના શિશુમાલ ગામે ભારે વરસાદને પગલે ઘર તૂટી પડ્યું. વૃદ્ધ ઘાયલ, પરિવાર બેઘર બન્યો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના શિશુમાલ ગામમાં ગઈકાલે સાંજે વરસેલા ભારે વરસાદ અને તીવ્ર પવનને કારણે એક ગરીબ પરિવારનું કાચું મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર એક વૃદ્ધ કાટમાળ નીચે દબાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે પરિવાર બેઘર બન્યો છે. ચોમાસાની આ આકરી ઋતુમાં છત ગુમાવતા આ પરિવાર ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યો છે. ગ્રામજનો અને સ્થાનિક વહીવટીતંત્રે તરત જ આ અસરગ્રસ્ત પરિવારને પ્રાથમિક મદદ પૂરી પાડી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક નેતાઓ અને ગામના આગેવાનો શિશુમાલ ગામ દોડી આવ્યા હતા અને પીડિત પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડી હતી. આ ઉપરાંત તેમણે વહીવટીતંત્ર સમક્ષ આ પરિવાર માટે તાત્કાલિક વધારાની સહાય અને પુનર્વસનની પણ માંગ કરી છે. આ પ્રકારની ઘટનાઓ ચોમાસા દરમિયાન વારંવાર બનતી હોય છે. આવા બનાવોને ટાળવા માટે જર્જરિત મકાનોનું સમયસર સમારકામ કરાવવા અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવા પણ સલાહ આપવામાં આવી છે. ચોમાસા પૂર્વે આવા જોખમી મકાનોની ઓળખ કરી તેને મજબૂત બનાવવા અથવા પુનર્નિર્માણ કરવા અંગે વહીવટીતંત્ર અને નાગરિકો બંનેએ જાગૃત રહેવું અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.